કાલ દાડો ઉગડે ચો જતા નહીં નકર ત્રણ લાશો ઘેર આવશે પણ કહેતા નહીં લ્યા. ચૌધરી એવું સમજ્યા કે બુઓજી મજાક કરે. સંજય ને અમે બે વાતો કરતા કરતા હું આયા મંદિરે. સંજય જોડે ગાડી નહીં, મારે એવું હતું શટર પટર. કીધું સંજય કોમ કરીએ તો શિયાળો હોય હુઈ જઈએ મંદિરમાં આપણે બે. એટલે સવારમાં હું ઉઠીને ગાંધીનગર જઈ અને તું અમદાવાદ જાજે. કેમ? કારણ કે ઘેર જઈએ એટલે બે બગડે, ઘરવાળાની ઊંઘે બગડે એ બગડે. ઊંઘતાય નહીં, ઊંઘવા દેતાય નહીં. એટલે કીધું બે બગડે એના કરતા આપડે બે જ હોય હુઈ જઈએ તો હતું. સંજય એક્સેપ્ટ કરી લીધું કે હોઈ જઈએ. મોબાઈલ તો એ દાડે બંધ રહેતો હતો. સંજય ના ફોન આવ્યો કે સંજય ભુવોજી કે અમારા જોડે ઊંઘ્યા. અમારા બેના ખાટલા મંદિરના આગળ હતા. સંજય ફોન આવ્યો કે ભુવાજી વિશાલ નો ફોન આવ્યો. કીધું અત્યારે કે ભુવાજી તમે ના પાડી હતી, અમે ભૂલ કરી. અમે આબુ જવા માટે નીકળ્યા છીએ અને ઇકબાલગઢ ચેકપોસ્ટે ગાડી ઠોકાઈ. 108 આવી, 3 જણને કફન ઓઢાડી દીધો. હું એકલો ખાલી ભવનમાં હું. કીધું યાર તો ના તો પાડી શું કરવા જવું પડે. કે હવે જે સમજો એ ભૂલ થઈ ગઈ તો કાલ જગત વાત મળશે કે ભીખા ભુવાની ચીહર ધોણવા આવી હતી અને આના ઘરનું પતી ગયું. 3 વખત કફન ફેંકી દઈને ઉભો ના કરું તો મારું નોમ માતા ના કહેવાય લે. એ કઈ મર્યું ભાઈ? એ દાડી બોલી હતી કે વાયનો વાયરો અનુકૂળ નહીં આવે. આ જેટલો મરેલો ઉભો કર્યો બધો અમેરિકા. રિપલ બેન ડોક્ટર એવું કીધું કે આ તો બચી ગયું બરાબર, પણ હાથ કાપવો પડશે. કીધું ડોક્ટર સાહેબ એક કામ કરો, આ બધું ભેગું કરી અને ટોકા લઈ લો. કે તમે કોણ છો? કીધું હું એમડી હું યાર. એટલે કે ક્યાં સર્વિસ છે? કીધું આપણે ફરતું દવાખાનું. આપણો સ્ટેન્ડ નક્કી નહીં, આપણે ફરતું દવાખાનું. એમડી નું મતલબ થાય માસ્ટર ઓફ ડિગ્રી અને મારો મતલબ થાય માડી. હા ભાઈ, આમ કરીને બતાય કે લ્યા જીવતો તો મરી ગયો તો અત્યારે જો તો યાર ચેહર ની જેની ઓળખોણ પડી છે એ તો જલસા જ કરવાના. સરસ. પણ મન બદલાઈ જાય. હું ચેહર તમને નેની પડવા માંડું તો આલેલું બધું લઈ લેવાની મારી હેડ. એ સિસ્ટમ ભૂલી જાઉં તો દુનિયા મને ભૂલી જાય અને મને ભૂલી જાય એટલે ખેલ ખતમ. રાજસ્થાન નો રબારી હિન ભાઈ કેટલા વાગે ભુવોજી તારા ઘેર આવ્યા હતા? રાતે 2 વાગે. કોના કાકા ને એવું કીધું કે ગુજરાત થી ભૂવો આવ્યો હોય તો ઢોલ ના વગાડતો, અને ઢોલ વાગશે તો તારું બોડું ફાટી જશે અને ભીખા ભુવાના બૈડા ફાટી જશે. યાર મારે ખાવા માટે બજારમાં નીકળ્યા છીએ આપણે? આ એના માટે નીકળ્યા? ગાડીમાં ભીખા ભુવાએ બેઠા બેઠા એવું કીધું આ ભાઈ ને ભાઈ કે ઢોલ ના વગાડી. અને આ ઢોલ વગાડવા વાળા બિહારી રાખ્યો એને 500 રૂપિયા આપી દે, એને ઘેર મોકલી દે અને હવે ઢોલ હું વગાડું. બૈડા ફાડવા વાળા તો પેદા જ નહીં છે યાર. એ તો વાટ જોવામાં હાથ પેઢી જતી રહે. અને સચિન તો યાર આઉટ ના થાય, એ તો ઓવરો પૂરી થઈ જાય.
પણ આઉટ થાય તો સચિન ના કહેવાય. સહેજ જો બોલ ઢીલો આવ્યો તો બાઉન્ડ્રી બાર, સિક્સ જ હોય. એ દાડો એવું બોલીને આવી હતી કે કોકનો દેરો 2 મહિને વળગે, કોકનો 6 મહિને વળગે, કોકનો 4 દાડે વળગે, ભિખારી માતા 100 મિનિટમાં વળગશે. અને 7 મિનિટ થવા દો તો મારું નામ માતા ના કહેવાય લ્યા. તે પેલું તારી કાચી નું મગજ ફરી જા. કોઈથી જોપોથી જેવું વગર પગ મેલું અને તારી કાચી નું ડમચું ના ફેરવી નાખો તો મારું નામ માતા નહીં. ગણવા નતો બેઠો, ઘઉં નતા, માળાય નથી, ખાલી બમા બમ. તો યાર ભોલેનાથ એવું જ કે ને બમ બમ, તો આ બમ બમ જ છે યાર. ફરી ગયું મગજ તારી કાચી નું. એ જ ટાઈમ, એટલા જ વાગે, એ સેકન્ડ, એ જ ટાઈમ. એટલે એનો કાકો એવું બોલ્યો કે ભુવાન પાડી દેવો. કીધું યાર મગજ વગર ની આઈટમ ને બતાવીને લેવાનું હું. કોક બુદ્ધિશાળી મોડા હું પડ્યો તો કોક વળો. આ તો ગોડો હોય યાર, ગોડા મારું લઈ ગોડા ને કોઈ શીખવાડે? શીખવાડો તો અવળું કરવાનું રે ના. એટલે ગોડો એમ બોલ્યો કે 1 2 3, 1 2 3. કોના ઘરમાં જો કચરો વાળવા કોઈ રવા દઉં તો મારું નામ ચેર નહીં. બોલ્યા કેટલો જીવ ચાઈ મરી ગયો તો એ ટાઈગર એમને ના કહેવાય યાર. ઓખમાં કર્કશ આવે અને લોહીમાં ઉકળાટ ના આવે તો વાઘ કેવો નકો હું હોય યાર. ભીખાથી કશું ના થાય, હું ચિહર વાઘ હું. અને હું ભીખાની માતા એવું કહું કે દીકરો મું આલે 71 માતા તારા ઘેર સાચી હોય, વાહણ વટી 71 માતા. તારા ઘેર તિજોરી હોય, તિજોરીની 5 ચાવીઓ ભેગી હોય, SBI બેંક નું સ્ટીકર લગાયેલું હોય કિચન. હું તો ખાલી કહું મને ખબર નહીં, આ તો 2 બંદર નું ડેરું હોય યાર. 228 નંબરની ચાવી લગાવો એટલે મેન દરવાજો તિજોરી નો ખુલે બેન. એ તિજોરી ખોલી હોય તો નીચે પગ દબાવવો પડે અને અંદર જોરથી દબાવવું પડે, તાણે તિજોરી ખુલે. આ તિજોરી મી ખોલી, તિજોરી ખોલીને જમણી બાજુ 5 નવી સાડીઓના છપ્પા મારેલા. એમાં 2 વાદળી કલરની, એક ગુલાબી કલરની હે, અને એક પિંક કલરની અને એક લીલા કલરની. આ દિવાળી પર લાવી છે. હું તો ખાલી ગપ્પા મારું, મને ખબર નહીં. એક વખત પહેરી ઇસ્ત્રી કરીને મૂકી દીધી. ઓકે, યુ આર ગોઈંગ next Sunday coming early evening. થમ્સઅપ નહીં યાર, ગ્રેજ્યુએટ જે પછી તો ના ચાલે તો હોય ચાલે. હું અભ્યાસ જરૂરી છે. અંધશ્રદ્ધામાં ના જીવાય, પ્રેમમાં ના જીવાય. કોક બહુ રેત મારતો હોય ને કાલ બતાવી દે લે આવી જાય યાર. કાલ ની હું લેવા આવી જાય અત્યારે અમે જીવીને શું લેવું? આવી જાય બતાવી દે. કોઈના બાપની તાકાત નથી યાર, તમને કોઈ મારી જાય. કર્મ સિવાય કોઈ મારશે નહીં. કર્મથી મોટું કોઈ માતા નહીં, કર્મથી મોટો કોઈ ગુરુ નહીં. એને એવું પૂછ, નવી દુકાન કરી એમાં ધંધો થતો નહીં. એટલે એવું કેવું કે 30,000 35,000 રૂપિયાનું કાઉન્ટર હતું, એની જગ્યાએ માતાજી હવે 14,000 રૂપિયા ના આવ તો ધંધો કરવાનો કે બંધ કરી દેવાનો? તો તિજોરી કોઈ મારે બધું ગોળ ગોળ વાતો હોય.
એક ગરાગનો એક વાત કદી કરતો નહીં, એટલે ગત 100 હાથ લેવાનો, 100 હાથ નીકળે. સ્કોર્પિયો વેરી ગુડ. આનંદ ગાડી હેડે પાછળ દુવાળું નીકળે, અને લાડી હંગાતે ખીચમ દુવાળું નીકળે. બૈરું તમારે હંગાત હોય ને તો ના લેવું હોય એ લેવું પડે. કેમ ના કહેવાય ના, ના કે તો ઘેર જઈને હોય ને તો એના કરતા લઈ આવું શું ખોટું? હે ગમત કરવાની આદત છે એ જવાની નહીં. આશીર્વાદ લે ભાઈ. જે મોટું લોકર હ તિજોરીમાં બેન, એનું લોક હરખું વખાતું નથી. 2 વખત અમુક ખખડાવવું પડે, પછી ચાવી 2 વખત ફેરવવી પડે, ચાણા લોક થાય. સાચું હો બેન? હું તો ખાલી ગપ્પા મારું. એટલે વચ્ચેનું ડ્રોવર ખોલીને મેં ચેક કર્યું, મહાકાલી જવેલર્સ. મહાકાળી જવેલર્સ સોનીનું પર્સ અંદર એ ડ્રોવરમાં પડ્યું, એની અંદર 4 દાગીના પડે એવું મેં ચેક કરી લીધું. સાચું? આ તો આપણું ચોરી કરતા નહીં ને માલ ચોર આપણને ખબર પડી જાય, પણ એ આપણું કામ નહીં. લે દીકરો હું ચહેરા લે વાતો કરે મેળ નહીં આવો. પણ હવે એવું કે તને કોઈ દાડો કોઈ માતાજીની અસર થાય, ઓટકાર આવો એમ થઈ જાય કે કોક આવશે પણ આવો નહીં, એવું થઈ જાય. હા, એક ભાઈ હતો એ બેઠો નેચર, એટલે એકદમ એવું બોલ્યો, ઓ બાપા. એટલે બાજુમાં ડોહો હતો એ ખેપવાની હતો કે હાફ કાઢ્યો કે જમતા કે બૂમ પાણી, કે ના હું તો ખાલી બેઠો એટલે બોલ્યું. એટલે માણસ ક્યારે શું કરે કોઈ નક્કી નહીં. પણ આત્મહત્યા કરીને કોણ મરી ગયું મને એટલું કે દીકરો નાલું તો મારું નામ ચિહર ના કહેવાય. દવા પીધી હોય, ગળો ટૂંપો ખાધેવો હોય, બળીને મરી ગયું હોય, કુવામાં પડીને મરી ગયું હોય, તલાવમાં પડીને મરી ગયું હોય. 100 ઘરોના કુટુંબની વાત કરું. તો યાર આપણે એવું તો કોઈ ધૂણ્યા જ નહીં કે કોઈ એમ કે ના ના કે મને પાવર વધારે આવો એટલે મારે થ્રી ફેઝ થઈ જાય, સિંગલ ફેઝમાં. જમણી બાજુની જે ઘરોની લાઈન છે તમારી, એ ટોટલ બેન 5 ઘરોની લાઈન. જૂના વાહમાં જૂનો ઘર, ખડકી વાળો ઘર. ગામડે ગામડે હા ભાઈ એવું કે હા માતાજી આપડે 18 કિલો બટાકા આજે દુકાનમાં લાઈન નો ખાય, શાકભાજીના ભેગા ફુલેવર, ડુંગળી, કોબી, 18 કિલો બટાકા અને 7 કિલો ટોમેટા, 5 કિલો મરચો, 2 કિલો કોથમી લાયો. તો યાર એ હે યાર, ના હું હોય ના હું હોય, પણ તમારે સમજણવાનું જાય ને મારું ગાયેલું ફેર જાય. 11 મહિના અને 14 દાડા થાય અને ત્રણોના ઘેર હારા સમાચાર આવું, ત્રણોના ઘેર દીકરા આલું પછી હું કહું એ કરજો.
કાળા રીંગણનું શાક નહીં ખાવાનું, મોગરીનું શાક નહીં ખાવાનું, કપાળમાં ટીલડી નહીં કરવાની, કપાળમાં કંકુનો અથવા પેન્સિલનો ચોરલો કરવાનો, સૂર્યનારાયણને જળ ચડાવવાનું, વચ્ચે જગ્યા રાખો કોક આવો તો બહુ મેલે યાર. આ તો તમારું થાય મારું છે ને થાય. પણ તમારે તો તમારું એક જ ઘર ચલાવવાનું, મારો જેટલો ચલાવવાનો એ તો જુઓ. તમારે એક ચલાવવાનું હોય તો આયડા પાડી દો, અને મારે તો એકલા આયડે આયડા તો ઊંઘ આવો ના, કશું નોખવી જ નહીં. શું લેવા મારે કોઈ ખબર નહીં. એના 10,000 થાય બેન. મને તો કશી ખબર નહીં. આ ભાઈ કયું ગામ ભાઈ? જ્ઞાતિ. તારા ઘેરથી ને બાળકોનું ઓપરેશન કરાય કેટલો વર્ષ થયો હતો? ભીખા બુઆએ તો ધોણ્યા વગર ખાલી ગમત કરી હતી કે દીકરો કે દીકરી નાડું તો મારું નામ ચેહર નહીં લે. આ ભાઈ કે બુઆજી ગમત ના કરશો, મારા ઘેરથી ને બાળકોનું ઓપરેશન કરાય 11 વર્ષ થઈ ગયો. કીધું યાર વચ્ચે નીકળી જાય ના બંને વાતમાં દમ નહીં. 4 મહિને મને ભેગો થાય એટલે આપણે વાત કરીશું. 4 મહિને આ ભાઈ આવ્યો કે ચેહરમાં મારા ઘેર છે સારા સમાચાર છે. તો કીધું ઓપરેશન નું શું થયું યાર? તો દીકરો કે દીકરી મને ખબર નહીં પડતું, એક કામ કર, જે ડોક્ટરે ઓપરેશન કર્યું હોય એના જોડે જા, એને જઈને એવું કે હું તારા ઉપર કેસ કરું. એ તો 50,000 વાપરવા છે. કેટલા હાલે? 50,000. બોલો. માણસ હાજર ના હોય તેની વાત નહીં કરવી. સર્ટિફિકેટ હોવું જોઈએ. બેબી એક બાપો 4 વર્ષની રમ અને તો યાર એ ખેલ મારો ચહેર નો. ગાંધીનગર સિવિલ ની અંદર ડેડ બોડી આપી દીધી હોય, લાશ ને 4 કલાક થઈ ગયા હોય, પછી સાયન્સ એમ કે ખેલ ખતમ. બોલે ભાઈ તારા બાપ ને શું થયું? 4 કલાક પછી સંજય મેં ઉભો કર્યો હતો ને કે મરી નહીં ગયો યાર, આ તો કોમામાં જતો રહ્યો તો, દેશી ભાષામાં જીવ તાળવા ચડી ગયો હતો. 1 વર્ષ ને 65 દિવસ દુનિયાની કોઈ તાકાત નહીં મારે લે. 1 વર્ષ ને 65 દિવસ પૂરા થશે, સવારમાં 9 વાગશે, તારો બાપ બીડી પીએ અને 8મી બીડી પીશે મરી જશે. કેટલી પીધી? એ ચેહર હૈ યાર. જોરથી ધોરણ ગાડી તૂટી જાય, હાટકો ભાજી જાય, મકોડા ગહી જાય, વાતમાં કોઈ ના વળો તો યાર ધોણીને શું કરવાનું? હું એ નહીં. આપણો તો એક જ નિયમ જ, જબ બોલે સો નિહાલ, સસરી અકાલ. ના કેમ થાય? ડોક્ટર એને કહેવાય કે નસ પકડીને કહી દે કે હૃદયની તકલીફ હોય તો યાર એની દવા લાગુ પડે. એ એક્સરે સોનોગ્રાફી નાન કરાઈ અને ભૂકા કાઢી નાખો અને છેલ્લે દવા હાલે અને કે ફેર ના પડે બીજો જો બધા તી શું કર્યું યાર? તો આ તો પેલા દર કેવું તું મને ખબર નહીં પડતી, બીજો જો તો ડખાવ લે કર્યા. એટલે ખાલી મને એટલું કે બોલ કે માતાજી નો પ્રસંગ હતો, ભાઈ બાજા લાડવા ચો રજડ્યા. કોણ
રિહાઈને જતું રહ્યું. આ કૂતરો ધારે તો મફત આખી ભારતની યાત્રા થાય, પણ જો જેવો જ મને બતાવો. હે તો એક વાતની મને સમજણ નહીં પડતી કે ગામમાં હાથી આવે એટલે બધો એક થઈ જાય, અને આમ તો મેલા વાળો બાજતો હોય. આ મેલા તો પેલો મેલામાં આવ્યો ને તો કાકા કુ અને જોરથી પૂછે ફુવા ફુવા. એટલે આપણે ટેન્શનમાં એ કાકા ને બોલાવું. અમે જતા એક ભાઈ ની હારીમાં આખા ગામનો કૂતરો કરાવડ કર્યું, ફુવા ફુવા. હા કોઈ વાંધો નહીં. હા આશીર્વાદ. ટોટલ 3 બહેનો સુરત થી આવી. એ 3 બહેનો ને અમને કોઈની ભાષામાં ખબર નહીં પડતી. હવે 3 બહેનો આઘી પાછી થઈ કે આપણે કને પૂછવાનું, શું પૂછવાનું, કઈ રીતના પૂછવાનું. કારણ આપણે તો યુપી ના છીએ, રહીએ સુરત પણ છીએ યુપી ના, તો ભાષાની સમજણ નહીં પડે ક્યાં કરેંગે. તો ગુજરાત એમાં સુરત મૂળ યુપી. એ હેડો રબારી ની માતા એ आओ. कहाँ से आए आप? सूरत. अच्छी बात है. आपका मेन गांव कहाँ पे है? बनारस. यूपी बोलते हैं उसको. हमको तो पता नहीं, हम तो रबारी गांव गांव में घूमते हैं, हवार में जाते हो ये घेर आते हैं. बनारस कहाँ है हमको कोई पता नहीं. हमने कल बताया था कि आप रणुजा जाओ, हमारी भक्ति सही होगा तो रणुजा वाले इधर आएंगे. तो यार घर की मुर्गी दाल बराबर है. ઘેર ભગવાન વસ્તુ હોદવા નીકળવું કરીએ. ફરે જાઓ તને લાલા લશ્કર ફરે જાઓ, તમને શું હતું? એ બને આનંદ તો મળે. बनारस के आजू बाजू गांव है. आपकी ज्ञाति कौन सी है? कास्ट विश्वकर्मा है. ठीक है, ले मैं बनारस जई आऊं. दोनों एक ही गांव के एक अलग अलग है, क्या संबंध लगता है? अच्छी बात है. ऑटो मारी आइए. ले भाई હું જઈને આવી. તમારું બધું જો દેખાતું મને અમો દેખાય. આ મારો કેમેરો. આ કેમેરામાં बनारस एसडी डेपो में उतरिए. पता चलता है गुजराती में कि हिंदी में बताऊँ? हाँ, बनारस एसडी डेपो में प्लेटफॉर्म नंबर 5 वहाँ आपका गांव का बस आएगा. वहाँ खड़ा रह के हमने ऑब्जर्वेशन किया. वहाँ से 18 किलोमीटर आपका गांव है. बीच में एक नदी आती है. वो नदी पार करने के बाद वहाँ कोई साधन नहीं जाता है, वो पैदल चलना पड़ता है. तो रबारी तो हो गऊ हेड અને માતા બહુ ગૌ હેડ, કારણ કે માતા તો રબારી નહીં ને. पहले हेडता गांव में लिया. आपके गांव के अंदर एंट्री लेते पहले 3.5 रास्ते पड़ते हैं. 3.5 रास्ते इसलिए पड़ते हैं कि एक स्कूल है, वहाँ आधा रास्ता क्लोज हो जाता है. सामने महादेव जी का मंदिर है, वहाँ पूरा रास्ता खुल जाता है. और आगे एक नीम का पेड़ है, वहाँ पूरे गांव के डी बाबा विराजमान. यार मेरडी गोगो सधी जोगणी आ बधु होय नहीं.
હવે આપણે કઈ સધી ના તો હોય તો કોઈ છે જ નહીં. આવો ઈશ્વરભાઈ, આવો. રાજુભાઈ આવો, આવો. રાજુભાઈ આવો, આવો. નેતાજી આવો. હોકડા હોકડા ભેગા થઈ દો. એટલે આખા ગોમના દેવ એનું નામ डी बाबा, डी बाबा विराजमान है. हमने डी बाबा को सलाम किया और डी बाबा को पूछा कि हमको विश्वकर्मा के वहां जाना है. तो बोले गांव में दो जगह पे रहते हैं वो, एक खेत में रहते, दूसरे गांव में रहते हैं. आपको कहाँ जाना है? એટલે કીધું આપણા ગામમાં खेत में कोई काम नहीं है तो हम गांव में जाके आए. आपके घर पे हम जाके आए, वहां खड़े रहे तो एक कुआं है, वहां दो रास्ता पड़ता है. उधर से राइट साइड में चलने का तो प्रेमानंद जी का घर आएगा. खोटू पड़ो 1,11,000 इनाम हो. और प्रेमानंद जी के 3 बच्चे हैं, एक मास्टर है, शिक्षक है. हाँ, ये करो, ये करो. आ माता राजी तो आखी दुनिया राजी. દેવર નણંદ બોજઈ આ સુરત થી નીકળ્યા. એટલે વાતો કરતા કરતા અહીંયા આવ્યા કે હું વાતો કરીશ અમને. તેવું કર્યું હે? આખી જિંદગી આમથી આમ ડમે જ જો હે? હું રબારી ની માનતા ધૂણતી હો. આ કેમ હોય આયા હે એ ખબર ના પડે તો મારા ગાદી ઉપર બિરાજમાન થવું નકામું અને મારું ચહેરનું ભીખાના ખોડીએ ધૂણવું નકામું. રિક્ષા વાળો યાર ગમે તો પેસેન્જર ઉઘરાવો, ફોર્ચ્યુનર વાળો પેસેન્જર ઉઘરાવ કેવા લાગે? એ હળગાઈ મેલી પણ ના રખાય. એટલે ચેહર ધૂણો હોય યાર, ગલ્લે તલ્લે વાતો ના હોય. કોઈથી નીકળે એટલે નિશાનવાના જાય નહીં. નિશાનવાના છોડું તો હું માતા ના કેવું. તો દેવજી એવું પૂછ, દીકરાને તકલીફ હોય, દીકરાનું ટેન્શન લઈને આવ્યો હોય, ખબર નાખ્યું તો મારું નામ માતા નહીં લે. બચ્ચે કા ટેન્શન રબારીની માતા. દીકરાનો જન્મ થાય એટલે આનંદ થાય. હવે દીકરો ચાલે ના તો દીકરાને કરવાનો હું. કેટલા વર્ષનો થયો?
કોનો જન્મ થયો ત્યાંથી ચાલતો હતો. એવું નહીં કે જન્મ થયો ત્યાંથી જ નહીં ચાલતો, એવું નથી. પણ હું રબારીની માતા ઢૂંઢતી હો તો દેવજી એવું પૂછ કે દીકરો ક્યાંથી પડી ગયો ને ક્યાં વાગ્યું? ક્યાંથી પડી ગયો ને ક્યાં વાગ્યું? એટલે સાયન્સની ભાષામાં, ડોક્ટરની ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં એવું કહેવાય, ત્રીજા નંબરના અને ચોથા નંબરના મકોડાની વચ્ચે જગ્યા થઈ ગઈ છે અને એ રિકવરી આવે એવી નથી. એના હિસાબે દીકરો ચાલી નહીં શકો. આવું ડોક્ટર હોય કીધું. મને સમજણ નહીં પડતી. અમદાવાદની અંદર 3 ડોક્ટરે રિપોર્ટ કર્યા. સ્ટર્લિંગ અને તું કે સિવિલ. એટલે ડોક્ટર એવું કીધું કે કોઈ નક્કી નહીં, જ્ઞાન તંતુઓ કામ કરતા નથી એટલે ચાલશે નહીં. હવે શું કરવાનું કયો? હવે આ લોકો પૈસા લઈ લે, લાખો રૂપિયા લઈ લે અને રિઝલ્ટ નહીં મળતું, તો ઓનલાઈન શ્રદ્ધા કેમ કોઈ નહીં કહેતું યાર? અને માતાજીની કે બાબાની બાધા રાખી હોય અને રિઝલ્ટ ના મળે ક્યાં શ્રદ્ધા લે? વાલી મેરી કોઈ વહળો નહીં, હું લે હા ખાતો નહીં યાર. હાની શ્રદ્ધા આવી ગઈ, હું પડાવી લીધું તારું કે હવે બુવા જોડે માતા નહીં તો આટલી બધી ખબર પડતી, તું તારું પૂછી લે ને હું જખમારો આવ્યો. હા, તારું ઘેર પૂછી લે યાર. શું અમારી જોડે માતા ના રહી? અમે તો તને કોઈ પૂછવા આવ્યા કે માતા તો હજી, પણ વસ્તીનું કામ આ હ લે દુઃખ મટી જશે. દીકરો ચાલતો થાય તો હું કહું એ કરવું પડે. ये भाई का शकल और आपके बच्चे का शकल एक है. देख लो ना, अपने को फोटो की कोई जरूरत नहीं है. આપણે બધા ફોટા ઘેરે રાખીએ કારણ કે આપણે ખોટા જ નહીં, પણ ફોટા આપણે ઘેરે જ હોય ને, કોઈ જરૂર નહીં. બેન ફોટા જોયેલા જ છે. હા યાર, એ જ હોય યાર. આ તો તમારો શક. લે તમે તમારા ઘેરથી હેડ્યા હોય, કોઈ મારા ચેહરના મંદિરમાં આવ્યા હોય, ઘરમાં તિજોરી હે બેન, મને ના દેખવાની, એટલે एक सूटकेस जो साड़ी का पर्दा करते हैं ना माड़िया में,